નમસ્કાર મિત્રો, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીના આ શાનદાર સેશનમાં તમારું સ્વાગત છે. સ્ક્રીન પર તમે જે કલરફુલ પ્રેઝન્ટેશન અને આપણો નાનકડો લોગો જોઈ રહ્યા છો ને, બસ એવી જ રંગીન અને સરળ આજની આપણી આ સમજૂતી રહેવાની છે. આજે આપણે વિજ્ઞાનના એક બહુ જ રસપ્રદ ટોપિક પર વાત કરવાના છીએ: પરમાણુઓ અને અણુઓ. જુઓ, રાસાયણિક સૂત્રો એટલે કે કેમિકલ ફોર્મ્યુલા જોઈને ઘણીવાર એમ થાય કે આ તે કેવો અઘરો કોયડો છે, પણ સાચું કહું, આજે આપણે આ કોયડાને એકદમ રમતા રમતા ઉકેલવાના છીએ. હવેથી સૂત્રો ગોખવાની કોઈ જ જરૂર નથી, આપણે તેને જાતે જ બનાવતા શીખીશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. તો આજના આ સેશનમાં આપણે મુખ્ય 4 સ્ટેપ્સ જોવાના છીએ. 1. રાસાયણિક સૂત્રોના પાયાના નિયમો. 2. સાદા સંયોજનો બનાવવાની રીત. 3. થોડા જટિલ સૂત્રોની રચના. અને 4. સૂત્રોમાં કૌંસનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો. બસ આ 4 વસ્તુઓ અને તમે માસ્ટર. તો ચાલો કોઈ પણ જાતના વિલંબ વિના આપણા પહેલા સ્ટેપ પર જઈએ: રાસાયણિક સૂત્રોના પાયાના નિયમો. હવે જુઓ, તમે કોઈ પણ નવી ગેમ રમો તો પહેલાં તેના રૂલ્સ જાણવા પડે, બરાબર ને? કેમેસ્ટ્રીમાં પણ બિલકુલ આવું જ છે. અહીં સૌથી પહેલો અને બેઝિક રૂલ એ છે કે આયનની સંયોજકતા એટલે કે વેલેન્સી અથવા તેનો વીજભાર હંમેશા સંતુલિત હોવો જોઈએ. આને તમે એક ત્રાજવા તરીકે ધારી લો. જેમ ત્રાજવામાં બંને પલ્લા સરખા હોવા જરૂરી છે, બસ એમ જ રાસાયણિક સૂત્રમાં પણ પોઝિટિવ એટલે કે ધન અને નેગેટિવ એટલે કે ઋણ વીજભાર એકદમ સમાન હોવા જ જોઈએ. આ જ સંતુલન કોઈ પણ સંયોજનને પરફેક્ટ બનાવે છે. આ નિયમમાં એક બીજી પણ મજેદાર વાત છે. પિક્ચરમાં કેમ હીરોની એન્ટ્રી પહેલાં થાય? બસ એમ જ સૂત્રોમાં આપણી ધાતુઓ એટલે કે મેટલ્સ આપણા હીરો છે, એટલે તેમને હંમેશા પહેલા એટલે કે ડાબી બાજુ મૂકવામાં આવે છે. દાખલા તરીકે સોડિયમ, કેલ્શિયમ કે મેગ્નેશિયમ. બીજી બાજુ જે અધાતુઓ છે, જેમ કે ઓક્સિજન કે ક્લોરીન, તેમને હંમેશા પછી એટલે કે જમણી બાજુ મુકાય છે. તમે રોજ ઘરમાં જે મીઠું વાપરો છો ને, તેનું જ ઉદાહરણ લઈ લો, NaCl. તેમાં આપણો હીરો સોડિયમ ડાબી બાજુ સૌથી પહેલા આવે છે. છે ને એકદમ સિમ્પલ લોજિક? સારું, હવે બેઝિક રૂલ્સ તો ક્લિયર થઈ ગયા, તો આગળ વધીએ આપણા બીજા લેવલ પર: સાદા સંયોજનો બનાવવાની રીત. અહીં આપણે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટ્રીક વાપરવાના છીએ: ક્રોસ ઓવર મેથડ. આ મેથડને તમે એમ સમજો કે જાણે બે મિત્રો પ્રેમથી હાથ મિલાવી રહ્યા છે. આમાં કરવાનું શું? સૌથી પહેલાં તત્વોની સંજ્ઞા એટલે કે સિમ્બોલ લખો. પછી બરાબર એમની નીચે તેમની સંયોજકતા લખો. અને છેલ્લે એ નંબરોને એકબીજા સાથે ક્રોસઓવર કરી દો. સિમ્પલ ભાષામાં કહું તો પહેલાંની સંયોજકતા બીજાને અને બીજાની પહેલાંને આપી દેવાની. ચલો આને એક ઉદાહરણથી સમજીએ. હાઇડ્રોજન અને ક્લોરીનને જુઓ. બંનેની સંયોજકતા એક જ છે, રાઈટ? હવે જ્યારે તમે એમને ક્રોસઓવર કરશો ત્યારે બંનેને એક એક નંબર મળશે, એટલે આપણું ફાઇનલ સૂત્ર બની જશે HCl. એકદમ ઇઝી. હવે બીજું એક્ઝામ્પલ જુઓ. હાઇડ્રોજનની સંયોજકતા 1 છે અને સલ્ફરની 2 છે. હવે ક્રોસઓવર કરો, શું થશે? હાઇડ્રોજન પાસે જશે પેલું 2 અને સલ્ફર પાસે જશે 1, એટલે આપણું ફાઇનલ સૂત્ર બનશે H2S. બોલો, આમાં ક્યાંય ગોખવાની જરૂર પડી? તો મિત્રો, હવે થોડું લેવલ અપ કરવાનો સમય આવી ગયો છે. જઈએ ત્રીજા વિભાગ પર: જટિલ સૂત્રોની રચના. હવે અહીંયા જુઓ. મેગ્નેશિયમ એટલે કે Mg પાસે 2 પોઝિટિવ વીજભાર છે અને ક્લોરીન એટલે કે Cl પાસે 1 નેગેટિવ વીજભાર છે. જ્યારે આપણે ક્રોસઓવર કરીએ ત્યારે મેગ્નેશિયમ પોતાનો 2 ક્લોરીનને આપી દેશે, એટલે આપણું સૂત્ર શું બનશે? MgCl2. એવી જ રીતે એલ્યુમિનિયમ એટલે કે Al (3+) અને ઓક્સિજન 2-. આ બંને જ્યારે એકબીજાના વીજભાર બદલે ત્યારે શું બને? Al2O3. તમને નથી લાગતું કે આ કોઈ ગણિતના સરસ મજાના પઝલ સોલ્વ કરવા જેવું છે? પણ હા, અહીંયા એક નાનકડી ટ્વિસ્ટ છે. ધારો કે બંને બાજુ એક સરખો જ વીજભાર હોય તો શું કરવાનું? બહુ સિમ્પલ. તેઓ એકબીજાને રદ કરી દે છે, એટલે કે કેન્સલ કરી દે છે. ઉદાહરણ તરીકે, જ્યારે કેલ્શિયમ 2+ અને ઓક્સિજન 2- ભેગા થાય ત્યારે બંનેના 2 કેન્સલ થઈ જશે અને આપણને એકદમ ન્યુટ્રલ સૂત્ર મળશે CaO. પેલા ત્રાજવાવાળી વાત યાદ છે ને? બંને બાજુ સરખું વજન હોય તો ત્રાજવું કેવું સ્થિર રહે? બસ આ બરાબર એના જેવું જ છે. ચાલો, હવે આવી ગયા છીએ આપણે આજના સેશનના ફાઇનલ અને સૌથી અગત્યના પડાવ પર: કૌંસનો સાચો ઉપયોગ. આને તમે આ ચેપ્ટરની બોસ ફાઇટ પણ કહી શકો. હવે આ કૌંસ એટલે કે બ્રેકેટ એકચ્યુઅલી છે શું? બહુ સિમ્પલ છે યાર. કૌંસ એ પરમાણુઓના આખા સમૂહ માટેનું એક સુરક્ષિત ઘર છે, જેમ કે OH સમૂહ. આ ઘરનો એક કડક નિયમ છે:
કૌંસની બહાર જે પણ નંબર હોય ને એ ઘરમાં રહેલા અંદરના દરેક સભ્યને સરખી રીતે લાગુ પડે, કોઈ ભેદભાવ નહીં. આ વસ્તુને બરાબર મગજમાં ફિટ કરી લેજો. સાચી અને ખોટી રીતનો તફાવત જુઓ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લખવાની સાચી રીત છે Ca પછી કૌંસમાં OH અને બહાર 2. અહીંયા કૌંસનો મતલબ એ છે કે પેલો બહારનો 2 ઓક્સિજન અને હાઇડ્રોજન બંનેને લાગુ પડે છે. પણ જો તમે ભૂલથી કૌંસ કર્યા વગર સીધું CaOH2 લખી દીધું તો એનો મતલબ એમ થઈ જશે કે ખાલી હાઇડ્રોજન પાસે જ 2 છે. અને વિજ્ઞાનની ભાષામાં એ આખું સૂત્ર ખોટું પડી જાય. એટલે યાદ રાખજો, કૌંસ હંમેશા આખા સમૂહનું રક્ષણ કરે છે. તો મિત્રો, આશા રાખું છું કે હવે રાસાયણિક સૂત્રો જાતે બનાવવાની આખી ગેમ તમને બરાબર સમજાઈ ગઈ હશે. સાચું કહું તો આ કોઈ રોકેટ સાયન્સ નથી, બસ એક સિમ્પલ મેથડ સમજવાની રમત છે. જો તમને આજની આ સમજૂતી ખરેખર મજેદાર અને ઉપયોગી લાગી હોય તો અત્યારે જ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીની આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હા, જતાં તમારા માટે એક નાનકડો સવાલ. આજે જે કંઈ પણ શીખ્યા એના આધારે હવે તમે જાતે કયું નવું રાસાયણિક સૂત્ર ઉકેલવાનો ટ્રાય કરશો એના વિશે જરા વિચારજો. તો બસ શીખતા રહો અને વિજ્ઞાનના આ જાદુને માણતા રહો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. આવજો.